નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે ભાઈ આ બ્રહ્માંડમાં જે અબજો ખરબો તારાઓ છે એ સંખ્યાને કોઈ કાગળ પર લખવા બેસે તો કેવી રીતે લખે? આ તો બહુ મોટી સંખ્યાઓ થઈ ગઈ. પણ ગભરાવાની જરૂર નથી. આજે આપણે ગણિતની એક એવી જાદુઈ ટ્રીક, એક એવી યુક્તિ જોવાના છે જે આ બધી મોટી મોટી સંખ્યાઓનું કામ એકદમ સહેલું બનાવી દે છે. તો ચાલો શરૂઆત એક સીધા સાદા સવાલથી કરીએ. માની લો કે આપણે પૃથ્વીથી સૂર્ય સુધીનું જે અંતર છે એને મીટરમાં લખવું છે. વિચારો તો એ આંકડો કેવો દેખાશે? કેટલો લાંબો હશે? અને આ રહ્યો એ આંકડો 149 અબજ 600 કરોડ મીટર. બાપરે! આને લખવામાં, વાંચવામાં અને પછી પાછું યાદ રાખવામાં કેટલી તકલીફ પડે, ખરું ને? અને આટલા બધા શૂન્યો, એકાદ શૂન્ય આમથી આમ થઈ ગયો તો આખો હિસાબ જ ખોટો. પણ જો ગણિત પાસે આવી દરેક સમસ્યાનો એક બહુ જ સ્માર્ટ, એકદમ સુંદર ઉપાય હોય છે. અને આનો ઉપાય છે ઘાત અને ઘાતાંક. એવું સમજો કે આ મોટી સંખ્યાઓને સંભાળવા માટેનો એક સિક્રેટ કોડ છે. જેમ કે અહીં લખ્યું છે 10 અને એની ઉપર નાનકડો 4. આને કહેવાય ઘાતાંક સ્વરૂપ. આમાં જે નીચે મોટી સંખ્યા છે એટલે કે 10, એને કહેવાય આધાર. અને જે ઉપર નાનકડો આંકડો છે એટલે કે 4, એને કહેવાય ઘાતાંક. આનો મતલબ બહુ સીધો છે. આધાર એટલે કે 10નો પોતાની સાથે જ 4 વખત ગુણાકાર કરવાનો છે. બસ આટલું જ. ચાલો આ કઈ રીતે કામ કરે છે એને બરાબર સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે 10,000 જેવી સંખ્યાને આ ઘાતાંક સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકીએ એ જોઈએ. તો જુઓ, આપણે શરૂઆત કરીએ આધાર 10થી. હવે 10નો 10 સાથે ગુણાકાર કરો એટલે 100, જેને આપણે લખી શકીએ 10ની 2 ઘાત. બરાબર? હવે એમાં હજી એકવાર 10 ગુણીએ તો થયા 1000, એટલે કે 10ની 3 ઘાત. અને છેલ્લે હજી એકવાર 10 ગુણીએ તો આપણને મળે 10,000, જે થયું 10ની 4 ઘાત. જોયું? ક્યાં 4 શૂન્ય લખવા અને ક્યાં ખાલી એક નાનકડો 4 લખી દેવો. કામ કેટલું સહેલું થઈ ગયું. હવે મજાની વાત તો એ છે કે ઘાતાંક ખાલી સંખ્યાઓને ટૂંકી જ નથી કરતું, એની સાથે ગણતરી કરવા માટે પણ કેટલાક જબરજસ્ત શોર્ટકટ્સ આપે છે. એટલે આને નિયમો નહીં પણ ગણિતના જાદુઈ મંત્રો સમજો. તો ચાલો પહેલો નિયમ જોઈએ, ગુણાકારનો. નિયમ બહુ જ સિમ્પલ છે. જો આધાર સરખો હોય તો બસ ઘાતાંકનો સરવાળો કરી દેવાનો. બસ. આ વાતને સમજવા માટે આ ઉદાહરણ જુઓ. આપણે 2નો ઘન અને 2નો વર્ગનો ગુણાકાર કરવો છે. હવે લાંબી રીતે ગણવા જઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2, એટલે કે કુલ 5 વખત 2નો ગુણાકાર. જવાબ આવ્યો 2ની 5 ઘાત. પણ આપણો શોર્ટકટ શું કહે છે? આધાર સરખો છે તો ઘાતાંકનો સરવાળો કરો, એટલે કે 3 વત્તા 2. સીધો જવાબ આવી ગયો 2ની 5 ઘાત. બંને રીતે જવાબ તો સરખો જ આવ્યો, પણ શોર્ટકટથી કેટલી વાર બચી ગઈ? એટલે મૂળ વાત એ છે કે ઘાતાંકનો સરવાળો કરવો એ વાસ્તવમાં ગુણાકાર કરવાનો એક સુપર ફાસ્ટ શોર્ટકટ છે. કેટલું કામનું છે આને? ઓકે, તો ગુણાકારનું તો સમજાઈ ગયું. હવે ભાગાકારનું શું? એના માટે છે નિયમ નંબર 2. અને એ પણ એટલો જ સરળ છે. જો આધાર સરખો હોય તો ઘાતાંકની ખાલી બાદબાકી કરી નાખવાની. ચાલો આને પણ એક ઉદાહરણથી પાક્કું કરી લઈએ. 3/5 ભાગ્યા 3/2. જો લાંબી રીતે લખીએ તો ઉપર 5 વખત 3 અને નીચે 2 વખત 3. હવે ઉપર નીચેથી 2 3 કેન્સલ થઈ જશે. તો શું વધ્યું? ઉપર 3 વખત 3 એટલે કે 3 ક્યુબ. અને હવે શોર્ટકટ. બસ 5માંથી 2 બાદ કરો. જવાબ આવ્યો 3 ક્યુબ. ફરીથી એકદમ પરફેક્ટ. અને હવે આજનો છેલ્લો પણ બહુ જ રસપ્રદ નિયમ, ઘાતની પણ ઘાત. એટલે કે કોઈ સંખ્યાની ઘાત હોય અને એ આખાની ઉપર પણ બીજી ઘાત હોય, ત્યારે શું કરવાનું? જવાબ બહુ જ સરળ છે. બંને ઘાતાંકનો ગુણાકાર કરી દો. અહીં જુઓ, 5 ડબલ સ્ક્વેર. આનો અર્થ શું થાય? કે 5નો સ્ક્વેર ને 3 વખત ગુણાકાર કરવાનો છે. એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ટોટલ કેટલા 5 થયા? 6. એટલે જવાબ આવ્યો 5 ડબલ સ્ક્વેર. અને આપણો શોર્ટકટ? બસ 2 ગુણ્યા 3 કરી દો. સીધો જવાબ 5 ડબલ સ્ક્વેર. છે ને કમાલ? આ બધા નિયમો એક જ વાત સાબિત કરે છે
કે ગણિતમાં ગોખવા જેવું કંઈ નથી. બધું તર્ક અને પેટર્ન પર ચાલે છે. એકવાર એ પેટર્ન પકડાઈ ગઈ પછી તો બધું સાવ સહેલું લાગવા માંડે. પણ સવાલ એ થાય કે આ બધું શીખવાનું કેમ? શું આ ખાલી ગણિતના ચોપડા પૂરતું જ છે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. ઘાતાંક આપણી દુનિયામાં, વિજ્ઞાનમાં બધે જ છુપાયેલું છે. યાદ છે આપણે શરૂઆતમાં સૂર્યના અંતરની વાત કરી હતી? પેલો લાંબો આંકડો. જુઓ, ઘાતાંક એનું શું કરે છે? વૈજ્ઞાનિકો આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કહે છે અને એની મદદથી એ જ અંતરને આમ લખી શકાય: 1.496 × 10⁻11 મીટર. ક્યાં પેલો લાંબો આંકડો અને ક્યાં આ એકદમ સુઘડ અને સચોટ રજૂઆત? અને આ તો ખાલી એક ઉદાહરણ છે. વૈજ્ઞાનિકો પૃથ્વીના વજનથી લઈને પ્રકાશની ગતિ જેવી મોટી વસ્તુઓ અને બીજી બાજુ એકદમ નાના બેક્ટેરિયા કે કોષનું કદ માપવા માટે પણ ઘાતાંકનો જ ઉપયોગ કરે છે. અરે, આપણે જે કમ્પ્યુટર અને ફોન વાપરીએ છીએ એની મેમરી પણ ઘાતાંક પર જ ચાલે છે. આપણે કહીએ છીએ ને કિલોબાઇટ, મેગાબાઇટ, આ બધું 2ની ઘાતનો જ ખેલ છે. જેમ કે 1 કિલોબાઇટ એટલે 2ની 10 ઘાત જેટલા બાઇટ. એટલે ટૂંકમાં કહીએ તો ઘાતાંક એ એક એવી જાદુઈ ભાષા છે જે આપણને બ્રહ્માંડની મોટામાં મોટી અને નાનામાં નાની બંને વસ્તુઓને એકસાથે સમજવામાં મદદ કરે છે. આના પરથી જ કદાચ મહાન ખગોળશાસ્ત્રી ગેલિલિયોએ કહ્યું હશે કે ગણિત એ ભાષા છે જેમાં ભગવાને આ બ્રહ્માંડ લખ્યું છે. અને સાચે જ ઘાતાંક એ ભાષાનો એક બહુ જ અગત્યનો શબ્દ છે. તો આજે આપણે જોયું કે ઘાતાંક જેવું એક સાધારણ ગણિતનું સાધન કેટલું શક્તિશાળી છે. આના પરથી એક સવાલ મનમાં જરૂર આવે કે જો ગણિતની એક નાનકડી યુક્તિ આટલા મોટા આંકડાઓને સરળ બનાવી શકતી હોય તો વિજ્ઞાન અને જીવનના બીજા એવા કયા મોટા અને જટિલ વિચારો છે જેને આપણે સાચી રીતે સમજીને સરળ બનાવી શકીએ? વિચારવા જેવી વાત છે ને?